ઓ રામુભાઈ, ઓ હરીવા નવરા પડી જાઓ. આ તારો ને ઊંઘવાનું કરતેલા તા શું હવે ઊભું તો પડે ને, શું કરવાનું શું કહો? ભલા આજ મેં અત્યારે આજે ઊંઘવાનું આટલું બધું વહેલું ઊંઘવાનું હોય? તા શું કહો? આ કશું નહીં, આયા ને બેસે જ બે ઘડી વાતો કરીએ. તમે એકલા બેહવા આવો છો એક તો. આ તો શું કરીએ, નવરા પડે ઘેર અત્યારે ઊંઘ આવતી નહીં, એકલા આવીએ પણ બેસવા, બીજું શું. એ જ ને, આખા વારમાં કોઈ બેહવા આવતું નહીં તમે સિવાય નહીં. અત્યારે કેવું છે ખબર, કોઈને કશું કહેવા જેવું રહ્યું નહીં. અત્યારે કેવું ખબર, બધા ઈર્ષાળું થઈ જશે, એટલે કોઈને કશું કહેવા જેવું નહીં. આપણે શાંતિથી ખાવાનું પીવાનું ને સુઈ જવાનું. આ તો નવરો પડી ગયો, તમારા જોડે આવ્યો ઘડીક વાર. આ તો ઈસુ તો ખરા, પણ બહેરાથી બીવે હતા તો બધા. પહેલા જેવો રહ્યું નહીં. આપણે પહેલા કેવા હરીમરી રહેતા. ત્યારે કેવું ખબર, ગમે કોઈ પ્રસંગ હોય કે ગમે તે વસ્તુ હોય ને, કે કંઈક એવું રાખ્યું હોય, આમ બોલમ નાનું ઓલમ નાનું, તો બધા આમ તો મળી જ રહેતા. અત્યારે કેવું મોબાઈલ છે, ટીવી છે, એમાં લોકો ઉચારતા નહીં ને, એટલે આપણે ભાઈઓમાં રાગ નહીં કોઈ દિવસ. અત્યારે બધાને એવું થઈ ગયું કે મોબાઈલમાં બધું છે, પણ મોબાઈલમાં નહીં પહેલા જેવું હતું ને એવું અત્યારે નહીં રહ્યું કહું. હા, એ તો સાચી વાત. પહેલાંની રમતો કેવી હતી ખબર, મજા આવતી એવી. પહેલાંની રમતો એટલે જ ગીલી ડંડા છે, કબડ્ડી છે, પછી અંતાક્ષરી છે, એવી મજા આવતી. અત્યારના જમાના પેલી શું કે ફ્રી ફાયર ને પેલું પબજી, એમાં તો ચાલતા નહીં. અત્યારે ગમે જઈએ ને તો એક તોરવામાં બેઠો, એક તોરવામાં બેઠો, કોઈને હંપે જ નહીં ને. અત્યારે તો કોઈ છોરું ઘરમાંથી નીકળવા તૈયાર જ નહીં. ગેમ રમવામાં ગેમ રમવામાં. તને કેવું રામુભાઈ ખબર હે, આપણે કોઈ ચોરાને કશું કહેવાય ને. હવે આપણે કહું કહેવા જઈએ એમને હારા વિશે, તો અત્યારના માવેતરો પાહા કોણ કહેવા આવે? તો ઝઘડા કરવા આવી જાય. ઝઘડા કરવા આવી જાય ને પછી આ બધું એમ કરીને આપણે પછી બધું કહેવાનું છોડી દીધું છે. હા, તો એમની માટે જે કરતા આપણે શું એમ. આપણે પેલી એક રમત રમેલા ખબર, ગીલી ડંડા વાળી, અને તમને મેં દોડીનું આગળ તો વાગેલું. એ વાજેલું 4 ટોકા તમે આખા વાજેલા 4 ટકા. હો વાગેલું હતું મને ખબર છે. અને લોહી કેટલું નીકળેલું મારતો. હા, એ તો તાને વાગ્યું હશે, બરાબર છે. પણ તમારી કોઈ ફેવરેટ રમત તાને હતી? આપણે તો રમત હતી ને કબડ્ડી. કબડ્ડી, હા. કબડ્ડીમાં તમે કેવા હતા? બધા શું, બધા 4 જણા હોય તો તમે તો એકલા જ ન હોય દેલા બધો. 1000 જણા નહીં, 5-5 જણા આવતા ને તો ખભેમાં એકલો નહીં જતો. ત્યાંનું દેશી ઘી આપણે ખાધેલું નહીં. ઓ અત્યારનું કેવું ખબર, અત્યારનું તો પેલું દવાઓ વાળું ને આવું બધું ખાતર ને આવું બધું આવે ને, શાકભાજી ને, એટલે કશું રહ્યું નહીં. ત્યારનું તો ખોરાક કેવો હતો? અત્યારે બધું મિલાવટ વાળું થઈ ગયું છે. હા, એ તો સાચી વાત છે. એ બધી વાત છો ને. તમારી ફેવરેટ ગેમ શું હતી? આપણે તમને ખબર થાય, આપણે તે એકત્ર ફેવરેટ રમત જો કોઈ શાક નહીં કશું નહીં, બેઠું બેઠું રમવાનું, અંતાક્ષરી. હા, એ તો મને ગમે છે. શું વિચાર છે, આપણે રમીએ અંતાક્ષરી? પણ આપણે 2 જણા એ ઘર. આપણે 2 જણા શું છે, કોઈ હે નહીં તો હવે આપણે 2 જણા રમીએ. પણ આ મજા આવશે ખરી આપણે. હા, તો 2 ઘડી રમીએ એમ. હા, તો ચાલુ કરો. તો ચાલો ચાલુ કરું. હા, જેને અંતાક્ષરી રમવી હોય એ આવી જાય. અરે તમારી યાર એવું પછી હું છું, બહુ ગીત છે પણ યાદ નહીં આવતું. હા, એક ગીત યાદ આવ્યું. હો, પણ આપણે બેઠા બેઠા નહીં મજા આવે ને, ઊભો થઈને ગીત ગાઈશ ને તો મજા આવશે. ચાલો ઊભો થઈ જાઉં. ચાલો ચાલુ કરું કે? ચાલુ કરો. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे. તમે તો શું ગીત ગાયા? આપણા જૂના દિવસો યાદ કરાવી દીધા તમે. હા, જૂના ગીતો એટલે બહુ મજા આવતી. એના ગીતો એટલે હવે તમારે ગાય, તમે કહો. ગો ફટાફટ. હો, ટાઈમ બહુ ઓછો મળશે. ગો 1, ગો 2. ના આઈશું યાદ. કોમરે રેવા દે. વાહ રામુભાઈ વાહ. કોમરે રેવા દે. જીતીનો ભાવશે નહીં રે. છોડીને ઓ બોડી મારું ઝૂંપડું છોડીને જય મંગલામાં પાવશે નહીં રે. હા બોલો. યા ભાઈ, હું તલવારા નીકળી જાઉં, એને ચોકડી પર બોલાવી લો. આ તો એનું કામ પૂરું. હો હા, તમે ત્યાં આવો. મારો બંકો આટલી રાતે થઈ જાય, તલવાર લઈને હેડ્યો. મારે ઓને રોકવો પડશે ને તો કંઈક ઊંધું કરી દેશે.
પણ ના મારા ઓછા જો તલવાર છે એટલે મારે એકલું જવાય ને, મને તો ગોઠે નહીં, પણ મારે બધાને ભેગા કરવા પડશે. એ ગૌતા ફટાફટ નકર બંગડીઓ પહેરી પડશે પછી. ના ના છે અત્યારે તો બંગડી પહેરી નહીં શકે નહીં. મને જીજા લાવી છે કહું છું. હા. એ ભલે ધરતી દૂધે ઢંઢણ ઢંઢણ ઢંઢણ. એ ભલે ધરતી દૂધે ને ફાટી પડે આકાશ રે, ભલે ફાટી પડે આકાશ. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં, જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. આ તો જે આ ફાટી પડ્યું. હવે તમે અમે જીવી શકો નહીં. રામાલે શું થયું પણ? પેલાને એવી ઊંધી ઉકલી છે તે અમે તમે હવે જીવી શકો નહીં. અલ્યા પણ શું છે એ તો કે. તમે પેલા ખોના પડી રહ્યા હશે, પછી તમે પેલા ખોના પડી રહ્યા હશે, અને હું પેલા ખોના પડી રહ્યો હશે. એવું અરે કરી ચિયાની વાત દીધું કરો છો. છે. આપણા બંકાભાઈ હે પણ એને શું થયું અત્યારે? એને એક ઊંધી ઉકલી છે તે એવો જોશે. અરે શું થયું એ તો કહો. એને કઈક માથાકૂટ થઈ છે એને. અને આ જેતે કઈ માથાકૂટ કરે? હા એવો જેન તે માથાકૂટ કરીને પાછો અત્યારે તલવાર લઈને જોશે. હવે એટલે તલવારને કઈ જોવા છે આવું? એવો આપણને બધાને હલવાઈ નાખવાનો છે એવું લાગે છે આવું. યા મેં તો મારી જિંદગીમાં કશું પેલા એક ઉંદેડું માર્યું નહીં ને હું કઈ યાદ ધ્યાન મેં પડે રહી. હા તમે બધાના નામ આવશે એનામાં. ના ના એવું તો ના ચાલે ને. એને આપણે રોકવો પડશે. આપણે અત્યારે લગી કોઈ હજુ માર્યો નહીં ને આપણે શું એવું કરવું પડે? આપણે જવું તો પડશે એને રોકવા. હા આપણે જઈએ પણ આપણે એકલા નહીં જવું, કેમ કે આપણે એકલા જઈશું ને તો આપણે હલવાઈ જઈશું. આપણે બધા આખો ગોન ભેગું કરીને આપણે બધા જઈએ. આપણને થોડી ખબર કે ત્યાં કેટલા જણા છે એમ. હા એમ જ નેતા. એટલે આપણે એકલું જવું નહીં, બધા ભેગા થઈને જઈએ. તો ચાલો આપણે બંકાભાઈ આપણે એકલા થોડા છે. હા આપણે બધા મોનસૂન ભેગા કરવા પડશે અને ધોકા લઈને જવા પડશે. એટલે આપણે ભેગા થઈને બધા જઈએ. આપણને તઈ કઈ ખબર છે કે આપણે તૈયાર કેટલા મોનસો હશે, કે બીજો ધોકા બોકા હશે કે નહીં હોય. ચાલો બધા હેરો. અને રામુભાઈ તમે તમારી ઘેરથી ધોકા લઈ લો, તૈયાર કારણ કે કરો. ધોકા પડે બધા હેલો એમ. હેરો ધોકા બોકા કાઢો બધા. હા મારા ઓછા બંકાને સોની ઊંધી ઉકળી છે. અલ્યા પણ તમે ધીરે બોલો ને. હજુ પણ આના આખા ગમે સાવો કરવાનો છે. અહીંયા સાવ તો તું આખા ગામમાં કરો છું. હા એ બાજુ છો એટલે બધું ના બોલવાનું હોય. હવે શું કરવાનું છે? આપણે મોનસો ભેગા કરવા પડશે. આપણે અહીંથી ડાયરેક્ટ જઈએ ને હા. તો પેલા બલ્લુજીને લેતા જઈએ એમ કહું. હા બલુજીને લેતા જઈએ. હા તો ચાલો એવું કરો. હા. તમે બલ્લુજીને બોલાવી આવો. હા. અમે બે તો હજી બીજા ગામમાં જોઈએ, કોઈ માણસો મળે તેમને લઈ જઈએ. હા. ચાલો. બલુજી, ઓ બલુજી, આ કઈ શિખર અમને કેટલી ઉકાવે છે. બલુજી, ઓ બલુજી, શું ભલા આદમી તમે ઊભો છો? પણ તમારો અવાજ તો મોહો થઈ ગયો. મારો અવાજ થયો નહીં, કરાયો ગયો છે. કોને? તમે બહાર આવો પહેલા, તમે બહાર આવો જલ્દી. ઓ યાર તમને ઊભવાની પડી, આપણી ઊભો ઉડી જશે જો તમે વાત ખબરશો તો. શું વાત ખબર? એવો તમે ગમો રહો કઈ રહો, તમને આ બધું ખબર જ નહીં પડતી. તમે શું કરવાના? તમને ઘરમાં જઈને હતા રહો ને ઊંઘી જાઓ. અલ્યો પણ આજ તો ઊંઘાતી લે યાર. ખેતરમાં જઈને ખૂબ કામ કર્યું ને ત્યાં તો આપણે તો શું થવાનું નહીં, થયું હજુ રહ્યું નહીં, શું કરવાનું હજુ? પણ શું કરવાનું તમે કહો તો ખબર પડે. તમે હળવું બોલો, તમે વાત ખબર છો તમે પગ નજરથી જમીન હટી જશે તમારે. પણ મેં ગુનો નહીં કર્યો તો હું ચમ હારું બોલું? તમે ગુનો નહીં કર્યો, પેલે બંકે ગુનો કર્યો છે. શું પંકે ગુનો કર્યો? પેલો બંકો તલવે લઈને કિયાકને મારવા જોશે. ના હોય. હવે એટલે આપણે છે ને આપણી આબરૂ સાચવવી હોય તો એને રોકવો પડશે. તો તમારથી ના રોકાય. તમે મને ઘેર કેવા આવ્યા યાર? અయ్યો મેં એને વાત કરતો હોભ્યો પણ તમે એને તલવારે જતો જોવો છો તો તમારથી રોકાય ના. અయ్યો એવો ફોન ઉપર વાત કરતેલો હોય ને કે હું જો એની વાત સાંભળી એટલે મારામાં હિંમત જ ના થઈ એને રોકવાની, અને પાછી એની જો રડી તલવે. તમારી વાત તો સાચી છે. તો એને રોકવો તો પડશે જ આપણે. હતા એ જ ને હતા. જો એવો પેલા ફોમેલા માણસને મારી કાઢશે તો આપણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને તૂટી જશો, અને આપણા તો હિંમત છે એની પોલીસ સ્ટેશનમાં જવાની, ધક્કા ખાવાની. હા એવું તો કરવું પડશે. તો હું ધોકા લઈ લઉં તા? ના ના ધોકા નહીં લેવાના, તમે ચપ્પલ પહેરો. આપણે માણસો આગળ છે તો ધોકા લાવી મૂકશે. ચાલો ને તમે યાર. અરે જો પેલા માણસો ધોકા લઈને ના આવ્યા તો? ના જો એ તો આપણે લઈ લઈએ ધોકા. તમે ચાલો ને, તમે વહેલા ચાલો. લોજી ઉતાવળા પણ ધોકાવાળા માણસો કઈ છે? હજુ આ રહ્યા ધોકાવાળા માણસો. બલ્લુજી કેમ આટલી બધી વાર કરી? હાલો ધોકા લઈ લો. આટલી બધી તો વાર કરવાની હોય.
આટલી બધી વાર કરી પેલો જીયાકને વાઢી હાડી નાખશે ને તો હેજી વેજી આપણે બધા જેલમાં ફસાઈ જઈશું પણ હવે પોલીસને ચક્કરો કાઢવા પડશે. હવાઈ પણ અમને વહેલા આવ્યા ને હું ઊંઘી રહેલો એટલે યાર વાર લાગી. એવું તમે છે શું વહેલા વહેલા ઊંઘી જાઓ છો? ભાઈ શું વહેલા વહેલા હોય ગામમાં શું થાય છે એ બધી નજર તો રાખો. નજર તો મારી બધે હોય છે પણ એને આજે ખેતરમાં બહુ જ કામ હતું. કામ કરીને એટલું બધું થાકી ગયો નથી, ઊંઘી જ ગયેલો. બોલો એવું છે એમ તો ઉતાવળા હેરો પેલો જીયાકને વાઢી હાડી નાખશે તો આપણે પાછી હેરી વેરી ચલાવવાનું થશે હેરો. મને લાગે છે કે આજે આપણો સમય ફરી ગયો છે એવું લાગે. બંધાને પણ હતી ચોકન માથા પર થઈ ગયું. ચોકન છે બરોબર. હું બંધા બનોતી મેં શું કર્યું વળી? આ ગામનું નામ ખોવા બેઠો છું. લ્યો પણ મેં શું કર્યું છે? અલ્યા તું અત્યારે રાજનો નીકળી ગયેલો તલવાર લઈને તો કોકને હા ના તને થયું હોય તો તાર સોરણું શું થાત? અને હું કશું જોનતો જ નહીં. પણ અમે બધા નતા. તમે હતા પણ થયું છે શું એ મને ખબર નહીં. જી તમે કહેતા લાગે બંકાભાઈ તલવાર લઈને ગયા હતા? તલવાર જી કઈ? હલ્યો તલવાર કઈતી હોય સબૂત બધું મીઠાઈ ના આયા હશે ભાઈ કોકને મારીને. લ્યો બલ્લુજી હું વાતમાં કશું જોનતો જ નહીં. શું છે એમ? અલ્યા લ્યો ઉભા ઉભા તમે બધા બંધો. તમે એમ કહો છો અત્યારે તમે તલવાર લઈને ચોકન જતા એમ કહો. એ વાત છે એમ? એટલે બલ્લુજી પેલા ભરતજી નહીં આપણે એમના કોઈક સંબંધી હતા. તેમને તલવાર જોઈતી તે હું તલવાર વેચવા ગયેલો. તે હવે આવેલા તે મને ઘડે ઘડે ફોન કરતેલા તે હું ચોકડી પર હાલવા ગયેલો. એ વાત હતી. તો હવે મને ઘેર બોલાયા હતા કે બંકો કઈક તલવાર લઈને જો કઈ આડું સીધું કરી દે છે તાકે મારવાનો. ના ના યાર એ તો મારે તલવાર વેચવાની હતી એટલે હું તઈ આપવા ગયેલો ચોકડી ઉપર. બધી બકાવાની વાતો તારી રહ્યા છે મેં તને ફોન ઉપર વાત કરતો ખબરેલો. અમે હે ને અમારી બેની ભૂલ છે. જો તમે એને સાંભળ્યું ના બરાબર અને તમે એને રાતે તલવાર લઈને ના જશો. જો આ તો છોકર આ તો રવિજી જોઈ ગયા અને કોઈ પોલીસ વાળો જોજો હોત તો જેલના હરિયા ગંદા ના થઈ જાય હોત. હા પછી એટલે હે ને તમારે જાણે બી કશું બી હથિયાર વેચવાનું હોય ને તો સવારમાં વેચવાનું. અને તમે બી હે ને પૂરી વાત સમજો પછી કહો અને આમ ગમે ના હરિયા ચલાવશો. આ તમારી ભૂલ નહીં કે મારી ભૂલ નહીં, આ બધી સમયની ભૂલ છે. તારી બતાવવાની વાતો બધી મેલ. તાર પડે આ બધું લઈને આવ્યો અમે અત્યારે અમે શાંતિથી બેહી રહી ગયા. જો પણ મેં મને ફોન ઉપર વાત કરતો ખબર્યો ને તમે છોડો બધી વાત પતી ગઈ ને. હવે તમે એને સવારે તલવાર વેચવા જવાનું, આવા દાડા ધંધા કરવાના બરાબર, રાતે ધંધા કરવાની અને તમે બી એને પૂરી વાતો સાંભળવાની પછી બધું કામ કરવાનું. ચલો તો રામુભાઈ હવે આપણે આપણા અંતાક્ષરીમાં અક્ષર કરાવી લો.